ધન્યવાદ કે આપે સર્વે પણ સમય આપ્યો છે આ સર્વિસની અંદરમાં. કેમ કે આપણે આપણા સૌના માટે એકત્ર થયા નથી, પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે આપણે એકત્ર થયા છે. અને પ્રભુનું વચન કહે છે કે જ્યાં મારા નામે 2 થી 3 એકત્ર થાય છે એની મધ્યે હું આવું છું. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ, કેમ કે આપણા જીવિત પરમેશ્વર હંમેશા આપણી સાથે છે. આપણે જેવો વિશ્વાસ કરીએ છીએ એકો એકના હૃદય અંદરમાં છે. તો પ્રભુએ આપણે વચન પણ આપ્યું છે કે આપણને બધાને એના પવિત્ર આત્માનું મંદિર બનાવ્યા છે. તો પ્રભુ આપણા અંદરમાં હંમેશા રહે છે, એવો વિશ્વાસ રાખવાનો. અને આજની જે આ સભાની અંદરમાં સર્વિસની અંદરમાં પણ એવો વિશ્વાસ રાખજો કે પ્રભુની હજુરી અહીંયા છે અને પ્રભુનો ધન્યવાદ કરવાનો છે. તો માન મહિમા હું પ્રભુને આપું છું, પરમેશ્વરનો ધન્યવાદ કરું છું આજના વચનને માટે કે પ્રભુએ આજે મને ફરી એક મોકો આપ્યો છે હોલી ગોડ મિનિસ્ટ્રીની અંદરમાં આ શુભ સંદેશ આપવા માટે. તો મને હમણાં આજે વિચાર આવ્યો કે આપણે મેસેજની અંદરમાં કેના વિશે શું મેસેજ આપવો. તો પ્રભુએ મને એવો વિચાર આપ્યો કે આજે દુનિયાની અંદરમાં આપણે બધામાં જોઈએ છે તો લોકો ધર્મના નામ ઉપર બહુ મારામારી કરે છે. અને ક્રિશ્ચિયાનિટીની અંદરમાં એટલે કે મસીહની અંદરમાં પ્રભુ ઈસુની અંદરમાં જે જોડાયા છે એ લોકોને ઉપર બહુ આરોપ મૂકવામાં આવે છે. એ લોકોને મારપીટ કરવામાં આવે છે. ચર્ચોની અંદરમાં બધી જગ્યાએ આપણે જોઈએ છે તો એ લોકો ઉપર અત્યાચાર અધર્મ કરવામાં આવે છે. પણ મારું એ કહેવાનું છે કે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જે લોકો છે એ કોઈ ધર્મની અંદરમાં નથી. ઓકે, આપ સર્વે વિશ્વાસ કરો છો કે આપણે કોઈ ધર્મની અંદરમાં નથી. પ્રભુ ઈસુની અંદરમાં આપણે ફોલોવર એટલે કે એની પાછળ ચાલનારા છે. પવિત્ર બાઇબલ જે આપણું શાસ્ત્ર વચન કહે છે આપણે એનું અનુસરણ કરીએ છીએ. આપણે જોઈએ છે કે આજે પ્રભુની અંદરમાં ઈસુ મસીહનો જે ફોલોવર છે એ લોકોને બહુ સતાવવામાં આવે છે અને કહેવામાં આવે છે ક્રિશ્ચન ધર્મ. પણ આપણે કોઈ ધર્મ નથી. આપણે જોઈએ છે ક્રિશ્ચિયાનિટી કહેવામાં આવે છે તો આપણે ક્રિશ્ચિયાનિટીની અંદરમાં એક કહેવાય પણ આપણે કોઈ ધર્મની અંદરમાં નથી. કેમ કે આજે જોઈએ છે તો દુનિયાની અંદરમાં બહુ જુદા જુદા ધર્મ, જાતના ધર્મો છે, હજારો ધર્મ છે. લોકો બધા ફોલો કરે છે અને ધર્મના નામ ઉપર જ લડાઈ ઝઘડા કરે છે. આ જે દુનિયાની અંદરમાં યુદ્ધો પણ થાય છે, એક દેશ બીજા દેશ સાથે પણ લડાઈઓ કરે છે. પણ આપણે કોઈ ધર્મની અંદરમાં માનતા નથી કે કોઈ ફોલો કરતા નથી. હા, એક ક્રિશ્ચન ધર્મ પણ છે, બધા ધર્મોની સાથે ક્રિશ્ચન ધર્મ પણ આપણે એ ક્રિશ્ચન ધર્મમાં પણ નથી. આપણે પિતા, પુત્ર, પવિત્ર આત્મા આ ત્રિએક પરમેશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ. આપણે કોઈ પણ ધર્મમાં નથી. આપણે બધા લોકો છે, જ્યારે વિશ્વાસીઓ પણ આજે દુનિયાની અંદરમાં આપણે જોઈએ છે તો એ લોકોને પૂરો ખ્યાલ હોતો નથી. એને પણ એમ લાગે છે એ લોકોને પણ કે અમે ક્રિશ્ચન ધર્મમાં છે, ક્રિશ્ચનની અંદરમાં છે. પણ આપણે કોઈ એવા ધર્મની અંદરમાં નથી. ક્રિશ્ચન પણ એક ધર્મ છે. પ્રભુ ઈસુ મસીહ આજે એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવામાં આવે છે. ખ્રિસ્તને ક્રાઇસ્ટ ઉપર એટલે કે ક્રોસ ઉપર જ્યારે જડવામાં આવ્યા તો એ ખ્રિસ્તની અંદરમાંથી ક્રાઇસ્ટ થયું, ક્રાઇસ્ટની અંદરમાંથી ક્રોસની અંદરમાં ક્રિશ્ચિયાનિટી અને ક્રિશ્ચન ધર્મ આવું બધી થઈ ગયું છે. પણ આપણે એક ખ્યાલ રહે કે આપણે કોઈ ધર્મ બાબતની અંદરમાં નથી. કોઈ પણ ધર્મને આપણે કોઈ હાનિ પહોંચાડવા માંગતા નથી કે આપણે કોઈનું ખરાબ બોલવા ચાહતા નથી. કેમ કે દુનિયાની અંદરમાં તો બધા ધર્મો છે, એકબીજાને આપણે બધાની રિસ્પેક્ટ કરવાની છે. પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર શા માટે આવ્યા હતા? હરેકને આપણા પાપો અપરાધોની અંદરમાંથી પ્રોબ્લેમોમાંથી છોડાવવા માટે આવ્યા હતા, કોઈ ધર્મ માટે આવ્યા નતા. અને આપણે પ્રભુ ઈસુના નામમાં જ્યારે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે પણ કહેવામાં આવે છે કે એનું ધર્માંતર કરવામાં આવે છે. પ્રભુ ઈસુ મસીહનું પણ બાપ્તિસ્મ કરવામાં આવ્યું હતું અને ત્યારે પવિત્ર આત્માએ પણ જે વચનો આપ્યા હતા. તો આપણે કોઈ ધર્મની અંદરમાં નથી, એટલો આપણને ખ્યાલ રાખવાનો છે. આપણે હંમેશા પ્રભુ ઈસુ મસીહની અંદરમાં વિશ્વાસ રાખવાનો છે અને એના વચન પ્રમાણે ચાલવાનું છે. માન મહિમા આપણે પરમેશ્વરને આપવાનું છે. આમીન, હાલેલુયા.
તો આપણા મન હૃદયોની અંદરમાં એક જ ખ્યાલ રહે કે પરમેશ્વર આપણને જે વચન આપ્યું છે કે હરેકને પ્રેમ કરવાનો છે, પ્રેમને માટે પ્રભુ આ ઈસુ મસીહે પોતાનું ખુદનું બલિદાન કરી દીધું છે આપણા પાપો અપરાધોને માટે. તો પ્રભુ ઈસુ મસીહનો જ્યારે જન્મ થયો નતો ત્યારની યશાયાએ આગાહી કરી હતી આજે 700 વર્ષ પહેલા, પ્રભુના જન્મ પહેલા, કે હું મારા દીકરાને એટલે પ્રભુ યહોવા એની અંદરમાં કહે છે કે હું મારા દીકરાને મોકલીશ, હું સેવક તરીકે. એ સેવા કરશે આ ધરતી ઉપર આવીને. એ સેવા કરાવવા માટે નહીં પણ સેવા કરવા માટે આવશે. અને આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહ આ બાઇબલની અંદરમાં આપણે બધી વચન દ્વારા જોઈએ છે કે કેવી સેવા કરી એટલે કે ખુદનું બલિદાન સુધી પણ આપી દીધું. આપણા પાપો અપરાધો માટે ખુદને બલિદાન કરી દીધા. તો આપણે એના માટે એક વચન વાંચીશું યશાયા 42 ની અંદરમાં. વચન 5 થી 8 આપણે વાંચવાનું છે, પણ એક એક વચન વાંચશું. દિનિશા રેડી હોય તો વાંચજે. યશાયા 42:5. ઓકે. ઈશ્વરે આકાશો ઉત્પન્ન કરીને તેમને પ્રસાર્યા છે, તેમણે પૃથ્વીને તેમજ તેમાં થતી નીચેને વિસ્તાર્યા છે. તેમણે પૃથ્વીના બધા લોકોમાં અને તેની પરના બધા સજીવનોમાં પ્રાણ પૂર્યા છે. એ જ ઈશ્વર પ્રભુ પોતાના સેવકને કહે છે. આમેન, હાલેલુયા. અહીંયા પ્રભુનું આપણે વચન વાંચીએ છીએ કે આ પૃથ્વી ઉપર પ્રભુએ બધી વસ્તુ બનાવી છે. હજારો સજીવો બનાવ્યા છે, જાતિઓ, ધર્મ, લોકો, આ તે બધું સજાવ્યું છે, પ્રભુએ બનાવ્યું છે. અને કહે છે બધાની અંદરમાં પ્રભુએ પ્રાણ પૂર્યો છે. પ્રભુની જ બધાની અંદરમાં એનાની આત્મા છે. આપણે કે આત્મા એટલે કે સજીવ. પ્રભુ આ સારી સૃષ્ટિનું સર્જન પ્રભુએ જ કર્યું છે. તો પિતા, પુત્ર, પવિત્ર આત્મા દ્વારા જ થયું છે. આ બધું વસ્તુ પ્રભુ દ્વારા જ આ બધું ઉત્પન્ન થયું છે. તો પ્રભુએ આ બધું વિસ્તાર્યું છે. અને કહેવામાં આવે છે કે એ જ ઈશ્વર પ્રભુ પોતાના સેવકને કહે છે. અને વચન 6 ની અંદરમાં કહે છે, હું વાંચું છું અહીંથી, કે મેં પ્રભુએ તને પૃથ્વી પર ન્યાય પ્રતિષ્ઠા અર્થે બોલાવ્યો છે. હું તારો હાથ પકડી રાખીશ અને તને સંભાળીશ. તું બધા લોકોની સાથે મારા કરારરૂપ બનીશ અને વિદેશીઓમાં પણ તું પ્રકાશરૂપ બની રહે. તો પ્રભુએ આપણને આ વચન દ્વારા આપણે સમજાયું છે કે એના એક દીકરાને એક સેવક તરીકે આ ધરતી ઉપર મોકલાવે છે કે હરેક લોકોને બોજની અંદરમાંથી, તકલીફોની અંદરમાંથી, અને આપણે કહીએ કે આ ધર્મોના લડાઈ ઝઘડાની અંદરમાંથી એને છોડાવવા માટે મોકલાયો છે. એની અંદરમાં હરેક પ્રોબ્લેમ આવી ગયો. તો આજે આપણે જોઈએ છે દુનિયાની અંદરમાં કે લોકોનો મેઇન પ્રોબ્લેમ શું છે? ધર્મ વિશે લડાઈ. તો પ્રભુ ઈસુ મસીહ હું કહે છે કે હું આ ધરતી ઉપર શાંતિ આપવા આવ્યો છે. તો એક સેવક કરીને તરીકે પ્રભુએ એના દીકરાને મોકલો, પ્રભુ યહોવાએ. તો એ કહે છે, વચન 7 વાંચજે દિનિશા. તું અંધજનોની આંખો ઉઘાડશે અને બંદીખાનામાંથી કેદીઓને અને કેદની કોટડીના અંધકારમાં બેઠેલાઓને મુક્ત કરીશ. આમીન, હાલેલુયા. અહીંયા પ્રભુનું વચન કહેવાનો અર્થ શું છે કે પ્રભુ ઈસુ મોકલાવ્યા છે કે અંધજનોની આંખો ઉઘાડશે. આજે આપણે જોઈએ છે કે હરેક લોકો કોઈ આંધળા નથી, બધી દેખતા છે. પણ પ્રભુએ શા માટે અહીંયા કીધું છે કે અંધજનોની આંખો ઉઘાડશે? આજે દુનિયાની અંદરમાં એવી બધી બાબતો આવી ગઈ છે. શા માટે? કે શેતાન આ ધરતીનો જે રાજા કહેવાય, આપણે સત્તાધારી કહેવાય, એને શું કર્યું છે? એની પાસે પણ પાવર શક્તિ છે. આપણે તંત્રો, મંત્રો, જાદુ, વિદ્યા બધું જોઈએ છે કે એની અંદરમાં કેટલી શક્તિઓ હોય છે. આવી અંધકારની શક્તિઓ આ શેતાનની બધી શક્તિઓ છે. એટલે શેતાને લોકોની આંખો બંધ કરી દીધી છે કે એક બાનું આપી દીધું, એક હથિયાર હાથમાં આપી દીધું ધર્મનું, જેથી લોકો ધર્મના નામે લડતા ઝઘડતા જ રહે. આપણે જોઈએ છે દેશોની અંદરમાં કે આપણે ઇન્ડિયા, પાકિસ્તાન, તો વર્ષોથી લડાઈ ચાલુ જ છે. એક દેશ આપણે મુસ્લિમ દેશ, બીજા ક્રિશ્ચન જે લોક છે એની સામે આ ઇઝરાયલ અને
ઈરાન આપણે જોઈએ છે, રશિયા, યુક્રેન, બધા લડાઈ શાના કાજે થઈ છે? શરૂઆત શું છે? એની શરૂઆત છે ધર્મના નામથી જ આ લોકો લડવાની શરૂઆત કરે છે. એકબીજા પ્રત્યે નફરત, આગ, ક્રોધ, એકબીજાને મારો, કાપો, એ સિવાય વાત નથી. આજે જોઈએ છે તો કેટલા હજાર લોકો આવી લડાઈઓની અંદરમાં નાશ પામ્યા છે. આજે જોઈએ છે તો આ એક દેશની અંદરમાં આપણે ઉન્નતિ માટે એ લોકો કંઈ પણ મકાનો, બિલ્ડિંગો બનાવે તો એને કેટલો સમય લાગે, કેટલા વર્ષ લાગે. પણ આજે યુદ્ધની અંદરમાં એક મિસાઇલ મારવાની અંદરમાં આવે છે તો સેકન્ડની અંદરમાં આખું બધું નાશ પામી જાય છે. બિલ્ડિંગો, ઇમારતો, એરોપોર્ટો, માણસને જે ઘરો, આ તે એક જ સેકન્ડની અંદરમાં એક મિસાઇલ પડે ત્યાં આપણે લડાઈની અંદરમાં, તમે ટીવીની અંદરમાં, યુદ્ધ સમાચારના અંદરમાં જોયું હશે કે કેવું થાય છે. તો પ્રભુ આપણે નથી ચાહતા, પણ આપણે કોઈ કહેશે કે ભાઈ આ પ્રભુ નથી ચાહતા તો શા માટે આ બધું થાય છે? કેમ કે પરમેશ્વરે બધાને સ્વતંત્રતા આપી છે. તો સ્વતંત્રતા આપી છે એનો મિસયુઝ થાય છે, ખોટી રીતના એ ગલત યુઝ થાય છે, એટલા માટે આવું બધી થાય છે. તો પ્રભુ એ એક એકને જો સ્ટોપ કરવા હોય, એક એકને બંધ કરવા હોય તો આખું બધી સ્ટોપ થઈ જાય, એક કઠપુતલી જેવું બની જાય. એટલે પ્રભુએ જે એક નિયમ આપી દીધો છે, એક એને ધારાધોરણ પ્રમાણે કહી દીધું, સ્વતંત્રતા આપી દીધી છે, એટલે બધા ફ્રી છે. પણ હવે કઈ રીતે પોતાનો જે આ સ્વતંત્રતાનો ઉપયોગ કરે છે, કઈ રીતે જીવે છે, એ લોકોના હાથમાં છે. અંતે પ્રભુએ એ લોકોના હાથમાં રાખ્યું છે કે જેવું તમે કાર્ય કરશો એવો એનો બદલો મળશે. પણ આજે અંધકારની અંદરમાં લોકો પડેલા છે, કેમ કે શેતાને હરેકની આંખો ઉપર એવી અંધકારની પટ્ટી મારી દીધી છે. એનાની આંખ તો ખુલ્લી છે, પણ એ લોકોને દેખાતું નથી, સૂઝતું નથી, કાન ઉઘાડા છે, પણ એ લોકોને આ બાબત વિશે વિશ્વાસ નથી આવતો. કેમ કે શેતાને એવા ભ્રમમાં નાખી દીધા છે કે તમે, તમારા રાઈટ છે, તમારો હક છે, તમે સ્વતંત્ર છો, તમે સાચા છો, તમે લડી શકો. એના કારણે આ લડાઈ ઝઘડા ચાલુ છે. એના હૃદયોની અંદરમાં પણ શેતાને એવી અંધકારની પટ્ટી બાંધી દીધી છે કે એમાં હૃદયની અંદરમાં પણ એ લોકો વિચારી શકતા નથી. શેતાન જે વિચાર આપે છે એ જ વિચાર કરે છે. શેતાન તો મારવા, હત્યા કરવા, ઘાત કરવાને આવ્યો છે, પણ પ્રભુ ઈસુ મસીહ આપણે શું કહે છે? અનંત જીવન આપવા માટે આવ્યા છે. આમીન, હાલેલુયા. તો પ્રભુનો આપણે હંમેશા ધન્યવાદ કરીએ. આપણે કોઈ પણ આજે ધર્મ બાબતોની અંદરમાં લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે કેમ કે કોઈ ધર્મ જ નથી. પ્રભુ ઈસુ મસીહ પણ આ ધરતી ઉપર આવ્યા, એ લોકોએ પણ બાપ્તિઝમ લીધું અને આપણે એનો ફોલો કરીએ છીએ. આપણે પણ બાપ્તિઝમ લઈએ છીએ, પ્રભુની અંદરમાં નવો જન્મ લઈએ છીએ. આપણે કોઈ ધર્મ બદલવા માટે એવું નથી કરતા, કેમ કે આ પ્રભુના રાજ્યના પણ નિયમો છે કે પ્રભુના રાજ્યની અંદરમાં સ્વર્ગમાં જવું હોય તો આપણે પ્રભુ ઈસુ મસીહ દ્વારા જવાશે. એક જ નામ છે કે એના સિવાય કોઈ પાસે એવો અધિકાર નથી કે આપણે સ્વર્ગની અંદરમાં લઈ જઈ શકે, કે સ્વર્ગના આપણે વારિસ બનાવી શકે. કોઈ એવી વ્યક્તિ છે નહીં, કોઈ દેવ છે નહીં. પ્રભુ ઈસુ મસીહ કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છે, પિતા પાસે જવાનો માર્ગ હું જ છે. તો આપણે જાણીએ છીએ તો સ્વર્ગ રાજ્યની અંદરમાં જવા માટેના નિયમો છે. તો આપણે પરમેશ્વરના રાજ્યમાં જવા માટે આ જે બાબતો છે અમુક કરવી પડે છે. એટલે આપણે પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામથી પાણીથી બાપ્તિસ્મા લઈએ છીએ, જે આપણે પ્રભુની અંદરમાં એક નવો જન્મ પામીએ છીએ. બીજું આપણે કોઈ ધર્માંતર કે આપણું કંઈ પણ બદલતા નથી. આપણે જેવા છે એવા જ છીએ. આપણું જે નામ છે એ જ છે. પણ લોકો શું વિચારે છે કે કેમ કે પ્રભુએ આ શેતાને એના મન હૃદય ઉપર એવી પટ્ટી પાડી દીધી છે કે એ લોકો સાચી હકીકત સમજવા માંગતા નથી, એટલા માટે વિરોધ કરે છે અને કહેવામાં આવે છે કે તમે હવે ક્રિશ્ચન છો. પણ આપણે ક્યાં કીધું કે ભાઈ અમે ક્રિશ્ચન છે? અમે જે હતા એ જ છે, અમારું નામ ઈ જ છે, અમારું કામ ઈ જ છે. બસ અમે એક સત્યને જાણી લીધું, સત્ય અમને આઝાદ કર્યા, તો અમે હવે એક સાચા પરમેશ્વરનો ફોલો કરીએ છીએ. અને અમારો વિશ્વાસ છે
કે અમારું આ ધરતી ઉપરનું જીવન પૂરું થયા બાદ અમને પ્રભુ ઈસુ મસીહ લેવા આવવાના છે અને અમે તેની સાથે જાશું. અમને સ્વર્ગના વારીસ બનાવ્યા છે, એટલે એના સ્વર્ગની અંદરમાં એના રાજ્યમાં જવા માટે અમારે તૈયાર થવું પડે છે. પ્રભુના નામે અમારે નવો જન્મ લેવો પડે છે. એટલા માટે જ આપણે આ બધી વિધિઓ કરીએ છીએ બાપ્તિઝમની. આપણે કોઈ ધર્મ માટે નથી કરતા. આપણે આગળ વાંચીશું વચનની અંદરમાં, ત્યાં લખેલું છે કે હું અહીંથી વાંચું છું કે અંધજનોની આંખો ઉઘાડવા એના દીકરાને મોકલાયો અને આ બંદીખાનામાંથી કેદીઓને કેદની કોટડીમાંથી અંધકારમાંથી મુક્ત કરવા માટે. અંધકારની કોટડી શું છે? કેદીઓ કોણ છે? આ પાપે બધાને જકડી રાખ્યા છે બંધનની અંદરમાં. આપણે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જ્યારે વિશ્વાસ કર્યો ત્યારે પ્રભુ ઈસુ મસીહ આપણે છોડાવી દીધા. પ્રભુ ઈસુની અંદરમાં આપણે નવી સૃષ્ટિ છે. નવી સૃષ્ટિ એટલે કે નવી પૃથ્વીના આકાશ આપણે છે. કોઈ નવી બાઇબલમાં વચન આપેલું છે કે નવી સૃષ્ટિ નવું આકાશ, બીજું કઈ નથી નવું સૃષ્ટિને આકાશ આવવાનું. આપણે એની અંદરમાં નવી સૃષ્ટિને આકાશ તરીકે કહેવામાં આવ્યા છે. આપણે પ્રભુના રાજ્યના નવા આ પૃથ્વી તરીકે આપણે કહેવામાં આવ્યા છે. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ કે આપણે પ્રભુ ઈસુ મસીહે છોડાવ્યા. તો આપણે આપણા અડોશ પડોશની અંદરમાં આપણા સગા સંબંધીઓને પણ આપણે કહી શકીએ કે ભાઈ અમે કોઈ ધર્મનો બદલાયો નથી, ધર્મ નથી બદલાયો. અમે જે છે એ જ છે. અમારી રેણી કેણી ઈ જ છે. માત્ર અમે પ્રભુની અંદરમાં વિશ્વાસ કર્યો છે, પ્રભુની અંદરમાં અમે નવો જન્મ લીધો છે અને પ્રભુ ઈસુને અમે અનુસરીએ છીએ. અમે બીજું કંઈ કરતા નથી અને અમારું જે જીવન છે એ જ જીવીએ છીએ. જેના પહેલા અમે જે આવા ખરાબ કાર્યો કરતા હતા, ખરાબ વસ્તુનું અમે યુઝ કરતા હતા, આચરણ કરતા હતા, હવે નથી કરતા. પહેલા આપણે વ્યભિચાર કરતા હતા, નજર ખોટી કરતા હતા, એકબીજાને ઉપર વ્યભિચાર કરતા હતા. આ કઈ દારૂ, બીડી, સિગરેટ, ગાંજા કે આલ્કોહોલ એવું બધી આપણે યુઝ કરતા હતા. તો પ્રભુ ઈસુને આ બધી ગમતું નથી કે આ બધી વસ્તુ બાબતો નકામી છે, આ બધા ઝઘડો કરાવે છે. તો આવું બધી આપણે છોડી દીધું. તો આપણે હવે સુધારો કર્યો. પ્રભુ ઈસુ મસીહે આપણું જીવન બદલાયું. તો લોકોને શાંતિથી આપણે સમજાવી શકીએ કે ક્રિશ્ચન કોઈ ધર્મ નથી. અમે આ ક્રિશ્ચનાલિટી એટલે કોઈ ધર્મની અંદરમાં જોડાયા નથી. અમે તો બસ પ્રભુની શાંતિ અમારામાં આવી છે અને પ્રભુના જે આ કાર્યો છે, જે પ્રમાણે પ્રભુએ આ ઈસુ મસીહે ધરતી ઉપર આવ્યા અને કરીને બતાવ્યું, એમ કે એને એક માણસનો અવતાર લીધો. પરમેશ્વર હોવા છતાં આકાશમાંથી આપણે કહીએ કે સ્વર્ગની અંદરમાંથી એક પોતે પરમેશ્વર હતા એવું છોડી દીધું અને આ ધરતી ઉપર મનુષ્યનો જન્મ લીધો. અને મનુષ્ય દ્વારા જ આપણે સમજાવી શકે. અને આપણે મનુષ્ય છે એટલે સમજી શક્યા કે પ્રભુ ઈસુ મસીહ આપણા માટે કુરબાની આપી. અને કહે છે કે પ્રભુ ઈસુ મસીહને આના બાપે એટલે પ્રભુ યહોવાએ આ બધાને મુક્ત કરવા માટે, જેટલા પાપોની અંદરમાં ગુલામીમાં બંધનોમાં પડેલા છે એમાંથી મુક્ત કરવા માટે, આઝાદ કરવા માટે મોકલાવ્યા છે. વચન 8 વાંચીશું. દિનિશા, હું યાહવે છું, એ જ મારું નામ છે. હું મારા મહિમામાં અન્ય દેવોને અને મારી સ્તુતિમાં મૂર્તિઓને ભાગીદાર થવા દઈશ નહીં. આમેન. આમેન. આમીન. હાલેલુયા. તો પ્રભુ આ યાહવે એટલે કે પ્રભુ યહોવા, એલોહિમ પરમેશ્વર કે આપણે કે સૃષ્ટિના સર્જનહાર કહીએ કે સ્વર્ગીય પિતા કહીએ, જે એક જ નામ છે. એ કહે છે કે યાહવે મારું નામ છે અને હું મારા મહિમામાં અન્ય દેવોને અને મારી સ્તુતિમાં મૂર્તિઓને ભાગીદાર થવા દઈશ નહીં. અને એક પ્રશ્ન બીજો આવે છે કે લોકો આપણે જ્યારે મૂર્તિ પૂજાનું આવે છે ત્યારે એમાં પણ આપણે આ મૂર્તિ પૂજા નથી કરતા. એના માટે આ વિરોધ મોટો આવે છે. પણ આપણે જાણીએ છીએ કે મૂર્તિની અંદરમાં કોઈ પ્રાણ નથી, મૂર્તિ કંઈ બોલતી નથી, ચાલતી નથી, કંઈ કરી શકતી નથી. અને પ્રભુ યહોવા પણ અહીંયા કહે કે મારી સ્તુતિની અંદરમાં હું કોઈને ભાગીદાર થવા દઈશ નહીં. તો પોતે ખુદ જીવિત એક પરમેશ્વર છે. તો આપણે
બીજા કોઈની સ્તુતિ આરાધના કરવાની જરૂર નથી. વચનો આપણે સમજાવે છે કે પ્રભુનું વચન કહે છે કે જે હું છે તે હું જ છું, મારા સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી. અને કહે છે કે હું બીજા કોઈને મારાની અંદરમાં ભાગીદાર થવા દેવાનો નથી. તો આપણે બીજા કોઈની સાથે ભાગીદાર થવાનું નથી. પરમેશ્વર એક જ છે. આજે દુનિયામાં જોશો તો હરેક ધર્મના લોકો પણ એક જ કહે છે કે પરમેશ્વર એક જ છે, પણ પોતપોતાના જે કહે છે કે મારો પરમેશ્વર આ છે, બીજા પરમેશ્વર ક્રિશ્ચન પણ કહે છે કે મારો પરમેશ્વર આ છે. પણ આપણા માટે કોઈ ક્રિશ્ચન એવો ધર્મ પણ નથી. આપણે તો માત્ર પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે જે બાપ્તિસ્મા લીધું છે, એની અંદરમાં નવો જન્મ લીધો છે, આપણે એનો ફોલો કરીએ છીએ. અને એની અંદરમાં આપણો વિશ્વાસ છે કે પ્રભુ ઈસુ મસીહ આ ધરતીના જીવન પછી આપણે જે અનંત જીવન આપેલું છે, સ્વર્ગીય જીવન, એના માટે આપણે લેવાના આવશે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. અને આપણે આગળ જોઈશું કે પહેલો કોરિન્થીય 6:17 ની અંદરમાં શું કહે છે કે પ્રભુની સાથે જે જોડાય છે તેમની સાથે એક આત્મા થાય છે. તો પ્રભુ પરમેશ્વર એ પણ એક આત્મા છે, એક સ્પિરિટ છે. અને આપણે કહે છે કે આપણા શરીરની અંદરમાં પણ પ્રભુએ એક એના પવિત્ર આત્માનું મંદિર બનાવ્યું છે. પ્રભુને કોઈએ જોયા નથી, કોઈએ એનો આકાર જોયો નથી કે શું કેવા છે કેવા નહીં. એ તો આપણે કહીએ કે એક સળગતી આગ સમાન છે. જ્યારે મોસે પણ કહે છે કે પ્રભુ મને તમારા દર્શન કરાવો, ત્યારે પ્રભુ યહોવા શું કહે છે કે મને જોઈને કોઈ પણ જીવતો રહ્યો નથી, અને કોઈ જોઈ છે એનો નાશ થાય છે. તો પ્રભુનો કોઈ આકાર નથી કે કોઈ રૂપ રંગ છે નહીં. એ એક સ્પિરિટ છે, આત્મા છે. અને આપણે જ્યારે આપણે સ્ટાર્ટિંગની અંદરમાં ઉત્પત્તિની અંદરમાં વાંચીએ છીએ કે પ્રભુએ આપણે એના ઇમેજ અને સ્વરૂપ પ્રમાણે બનાવ્યા છે, તો આપણે એ વિશ્વાસ કરી શકીએ છીએ કે આપણે જેવા છે એવા પરમેશ્વર આપણા એ પરમેશ્વર એના જેવા જ છે. એ વિશ્વાસ કરી શકો છો તમે, અને ખુદ પરમેશ્વરને તમારામાં ઝાંકીને જોઈ શકો છો. આમીન, હાલેલુયા. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. આગળ એક વચન વાંચીશું, ગલાતી 2:20 શું કહે છે આપણને? તેથી હવેથી હું જીવતો નથી, પણ ક્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વર પુત્ર પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું. તેમને મારા પર પ્રેમ કર્યો અને મારા માટે પોતાનું જીવન અર્પી દીધું. આમેન. આમેન. આમીન, હાલેલુયા. હવે અહીંયા કહે છે, અહીંયા આપણે પાઉલ ગલાતીઓને પત્ર લખે છે. આપણે જોઈએ છે કે ગલાતીઓનો પત્ર આવા જ્યાં વાદ વિવાદ ઉભા થયા હતા, અહીંયા લડાઈ ઝઘડા પણ બધામાં થતા હતા, ત્યારે પાઉલ એને પવિત્ર આત્મા દ્વારા સમજાવે છે અને કહે છે કે હવે હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. આપણે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જ્યારે બાપ્તિસ્મા લીધું, ત્યારે જે આપણો પાપી સ્વભાવ હતો, પાપી સ્વરૂપ હતું, કે પાપી આપણો જૂનો જે માણસ હતું, એ આપણે પાણીની અંદરમાં જઈએ છે ત્યારે એ ડૂબી ગયો અંદરમાં, એનું નાશ થઈ ગયો, મરણ પામ્યો. તો હવે આપણી સાથે જૂની જે આ વ્યક્તિ હતી, જૂનો જે સ્વભાવ હતો, જે જૂની જેવી ખરાબ આદતો હતી, એ બધું મરી ગયું. તો પ્રભુ ઈસુ મસીહ પણ જ્યારે ક્રોસ ઉપર ગયા બલિદાન થવા માટે, ત્યારે આ બધું આપણું જૂનું સ્વભાવ, જૂનું આપણું વ્યક્તિત્વ, એ બધું લઈ અને પ્રભુ ઈસુ મસીહ આ ક્રોસ ઉપર એ બધાનું ખતમ કરી નાખ્યું, બલિદાન કરી દીધું પોતાની સાથે. અને પ્રભુ ઈસુ મસીહ આપણે કહે છે કે ત્રીજે દિવસ જે નવો જન્મ પામ્યા પ્રભુ ઈસુ મસીહ, તો આ એક મોતને પણ હરાવ્યું એવા આપણા પરમેશ્વર છે. આપણે લાસ્ટ મેસેજની અંદરમાં પણ જોઈ ગયા પ્રભુ ઈસુ મસીહ વિશે કે પ્રભુએ કેવા કેવા મહાન અદ્ભુત કાર્યો કર્યા. તો આપણે જોઈએ છે, તો પ્રભુએ ત્રીજે દિવસે સજીવન થયા. તો આપણે જેમ પાણીની અંદરમાં ગયા, આપણું જૂનું જે વ્યક્તિત્વ હતું એનો નાશ થયો અને બહારે આવ્યા, ત્યારે આપણે નવો જન્મ પામ્યા. જેમ પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આપણે જે વિચારીએ છીએ, તો પ્રભુ ઈસુ મસીહની સાથે જે થયું છે એ આપણી સાથે એ જ થયું છે. જે વિશ્વાસ કરે છે, જે બાપ્તિસ્મ પામ્યા છે, એના માટે આ પ્રભુનું વચન કહે છે. એટલા માટે કહે છે કે હવેથી હું જીવતો નથી, પણ હાલ જે જીવું છું
તે ઈશ્વર પર વિશ્વાસ કરવા દ્વારા જીવું છું. તો આપણાની અંદરમાં આ જે જીવે છે પ્રભુ ઈસુ મસીહ, જેનાનો પવિત્ર આત્મા, એ આપણાની અંદરમાં જીવે છે. આપણો જૂનું જે સ્વભાવ આત્મા હતો, જે આદતો હતી ખરાબ, આપણે એવા સ્વભાવ નહોતા, એ બધું આપણામાંથી નાશ થઈ ગયું છે અને આપણે હવે નવું જીવન જીવી રહ્યા છે. પેલા આપણાની અંદરમાં આપણી સાથે જે વસ્તુ ગુજરી હતી, જે વસ્તુ થઈ હતી આપણા સાથે, જે પણ આપણે કઈ પાપ કર્યા હતા, એની અંદરમાંથી આપણે છુટકારો મળી ગયો. શા માટે? કેમ કે આપણે પ્રભુ ઈસુની મસીહની સાથે ઉઠાડવામાં આવ્યા, આપણે નવું જીવન આપવામાં આવ્યું. આપણું જૂનું જીવનનો નાશ થઈ ગયો. આપણો જે પેલા આપણે હતા કે મૂર્તિ પૂજામાં કે ધર્મોની અંદરમાં બધા ચાલતા હતા, પણ આપણે હવે ધર્મ વિશે છોડી દીધું. એટલે આપણે જે કંઈ બીના બાબત આપણાની સાથે ભૂતકાળની અંદરમાં થઈ હતી, એ બધું નાશ થઈ ગયું અને પ્રભુ ઈસુ મસીહ આપણે નવું જીવન આપી દીધું. તો પ્રભુ ઈસુ કહે છે, પાઉલ કહે છે, જે પ્રભુ ઈસુ મસીહે એને પવિત્ર આત્મા દ્વારા વાત કરી અને એ આ પત્રની અંદરમાં લખે છે. અને આ જે પણ પવિત્ર શાસ્ત્ર લખાયું છે, એ પવિત્ર આત્માએ જ લખાયું છે એના દાસો સેવકો પાસે. અને આ વચનો પર આપણે વિશ્વાસ કરીએ છીએ. તો અહીંયા કહે છે કે હવે હું જે આ વિશ્વાસ દ્વારા જીવું છું, તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારા માટે પોતાનું જીવન અર્પી દીધું. તો આ પ્રભુએ જે જીવન આપ્યું છે આપણાની અંદરમાં, એ જીવન છે. તો આપણાની અંદરમાંથી આપણા કહીને કે આપણા એક પગની અંદરમાંથી કોઈ એક કાંટો કાઢ્યો હોય તો આપણે ભૂલાય નહીં. તો આપણે આ પાપમાંથી, બંધનમાંથી આપણે બહાર કાઢ્યા, તો આપણે હવે કઈ રીતે ભૂલી શકીએ? આપણાની અંદરમાં એનો આત્મા છે, એ આપણે માર્ગદર્શન આપે છે અને એને સમજ શક્તિ, બુદ્ધિ, જ્ઞાન આપ્યું છે આપણને. તો હવે આપણે ભૂલાય નહીં. આપણે હંમેશા જીવનભર એ જ યાદ રહી. દુઃખ, તકલીફો, મુસીબત તો આવશે. આ જે દુનિયાની અંદરમાં મેણા ટોણાઓ, આ ધર્મના નામે લોકો આપણા ઉપર એક ધર્માંતરના ઇલ્ઝામ મૂકે છે, લોકો આપણે મેણા ટોણા મારે છે. પણ આપણે એ લોકોને પ્રેમથી સમજાવવાનું છે કે ભાઈ, અમે હવે આના માટે કોઈ ઝઘડો કરવા તૈયાર નથી. પ્રભુ તમને સમજ શક્તિ આપે. તમે પણ આવો આની અંદરમાં અને તમે અનુભવ કરો, જુઓ. આજે એક હું એક્ઝામ્પલ આપું છું કે એક જગ્યાએ એક મીટિંગ ચાલતી હતી. તો પ્રભુનો દાસ મીટિંગ કરતો, મીટિંગની અંદરમાં શુભ સંદેશ આપતો હતો. તો એક વ્યક્તિ ઊભો થઈ અને વિરોધ કરવા લાગ્યો પ્રભુ ઈસુ મસીહ વિશે. તો એને એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ, આ એક એને ફ્રૂટ આપ્યું, એપલ, સફરજન કહેવામાં આવે, કે જો હું આ ખાઉં છું તે મીઠું છે. કેટલું મીઠું છે તમને ખબર છે? કેવો એનો સ્વાદ છે? તો એ વ્યક્તિ કહે છે કે ભાઈ, સફરજન તું ખાય છે, કેટલું મીઠું છે એ તને ખબર પડે. તો આપણે એને સમજાયું કે પ્રભુ ઈસુ મસીહનું વચન અહીંયા કહે છે કે પ્રભુ ઈસુ મસીહ કહે છે કે મને તમે આવો મારામાં, મને ચાખો અને ટેસ્ટ કરો કે હું કેટલો મીઠો છે, તો તમને ખબર પડશે. હવે જ્યાં સુધી આ વ્યક્તિએ સફરજન ખાધું જ નથી, તો એને કેમ ખબર પડે કે આનો ટેસ્ટ કેવો છે, કેવું મીઠું છે? તો આપણે કહે છે કે પરમેશ્વરના વચન મધ કરતા પણ મીઠા છે. અને પ્રભુ ઈસુ મસીહ શું કહે છે? આવો, મને પરખો, મને ટેસ્ટ કરો, અનુભવ કરો, તો ખબર પડે. પણ જ્યારે કોઈ અનુભવ કરતા નથી, કોઈ એનું અનુસરણ કરતા નથી અને વિરોધ જ કરે છે, તો ક્યાંથી ખ્યાલ આવે? તો કહે છે ને, આપણે પ્રભુની અંદરમાં આપણે એક કહેવામાં આવે કે ઘઉંનો દાણો લઈએ, એ જ્યાં સુધી જીવતો છે અને એને જ્યાં સુધી પૃથ્વી, આ ધરતીની અંદરમાં, જમીનમાં વવાય નહીં, પાણી ન પવાય, ત્યાં સુધી એમાંથી નવો છોડ ઉગે નહીં. તો આપણે પણ આ પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જૂનું જીવન આપણે દફનાવી દીધું અને આપણે હવે પ્રભુ ઈસુની અંદરમાં નવી સૃષ્ટિ છે, નવા આકાશ ને ધરતી આપણે કહેવામાં આવ્યા છે. તો પ્રભુ ઈસુ મસીહે આપણે વચન દ્વારા આપણે સમજાવ્યું, આપણે સમજણ પડી અને પ્રભુ ઈસુનું આપણે અનુસરણ કર્યું, આપણે ચાખ્યા અને પ્રભુમાં આપણે ચાલીએ છીએ અને આપણે પ્રભુની અંદરમાં ગર્વ કરીએ છીએ. આપણે પ્રભુની અંદરમાં એક હિંમત છે, સાચું જીવન છે અને આપણે સમજણ પડી
કે આ ધરતી ઉપરના જીવન બાદ આપણે અનંત જીવન પ્રભુ ઈસુમાં મળે છે, તો આપણે એમાં ચાલવાનું છે, એમાં વિશ્વાસ કરવાનો છે, માન મહિમા પરમેશ્વરને આપવાના છે. અને આપણે કોઈને સમજાવવા જઈએ કે ભાઈ સ્વર્ગ નરક, તો તરત જ સવાલ કરે છે કે કાલે કોને જોયું છે, સ્વર્ગ કોને જોયું છે, નરક કોને જોયું છે. પણ આપણે દાખલો લીધો ને કે જો સફરજન ન ખાય તો એનો ટેસ્ટ ખબર ન પડે, પણ પ્રભુ ઈસુની અંદરમાં આવે તો પવિત્ર આત્મા દ્વારા બધા માર્ગદર્શન મળે. આ પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા અંધજનોને અંધારી કોટડીમાંથી, બંધનોમાંથી છોડાવવા, બહાર કરવા માટે આવ્યા હતા. અંધારી કોટડીની અંદરમાં પડ્યા છે કે આપણે શારીરિક જોઈ એવું નથી કે કોઈને અંધારી કોટડીમાં બંધ કરી દીધા છે. સતી આંખે આ ધરતી ઉપર એ લોકો જોઈ શકતા નથી, સમજી શકતા નથી. એટલે આની અંદરમાંથી હરેક પાપના બંધનમાંથી, અંધકારમાંથી છોડાવવા માટે પ્રભુએ આપ્યું. આપણે કોઈ ધર્મના બંધનની અંદરમાં બંધાયેલા નથી. પ્રભુ ઈસુ મસીહે પણ આવ્યા ધરતી ઉપર, એને પણ બાપ્તિસ્મા લીધું, એને કોઈ ધર્મ નહોતો કોઈ બદલાયો. તો આપણે એનું અનુસરણ કરીએ છીએ. પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે માન મહિમા પરમેશ્વરને આપીએ આજના વચન માટે. આગળ આપણે વચનમાં જઈશું અને પરમેશ્વરનું વચન કહે છે યશાયા 64:6 અંદરમાં કે મનુષ્યના જે સારા કાર્યો છે એ પણ એક રજસ્વલા સ્ત્રીના ગંદા ચીથરા જેવા છે. આપણે કહીએ છીએ કે આ પૃથ્વી ઉપર ધર્મ ધ્યાન કરી લેશું એટલે આપણે સ્વર્ગની અંદરમાં જાશું. એવું છે નહીં. કેમ કે અહીંયા વચનની અંદરમાં કહે છે કે પ્રભુનું વચન યશાયા 64:6 શું કહે કે અમારા સારા કામો પણ એક રજસ્વલા સ્ત્રીના ગંદા ચીથરા જેવા છે. તો કોઈ કહેશે કે મેં ભાઈ દાન દક્ષિણા આપી દીધું, એક ગરીબ વ્યક્તિ હતો, એને મેં 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા આપી દીધા, એને મેં ભૂખ હતી એને મેં એનું ખાવાનું આપીને એને મેં સંતુષ્ટ કર્યો, સારું કાર્ય કર્યું. પણ એના પછીથી એને 1000 કામ એવા ગંદા કરી નાખ્યા, ખરાબ કરી નાખ્યા, ખોટા કરી નાખ્યા. કેમ કે પાપ ખાલી કાર્યથી જ નથી થતું. કાર્ય એક આંખથી જોવાથી, કાનથી સાંભળવાથી, મુખથી બોલવાથી હરેક સેકન્ડે પાપ થઈ જાય છે. અને આ પાપની અંદરમાંથી આપણે આઝાદ કરનાર એક જ નામ છે જે આપણે જોઈએ છે પ્રેષિતોના કૃત્યોની અંદરમાં આપણે જોઈ ગયા 4:12 અંદરમાં આપવામાં આવ્યું છે કે એક જ નામ છે જે મનુષ્યને આપ્યું છે કે ઉદ્ધાર એના થકી મળે છે. તો આજે માણસ દુનિયાની અંદરમાં આવા ધર્મ ધ્યાન કરે, એક સારું કામ કરે અને 1000 કામ ખોટું કરે, અને જ્યારે આ બધા કાર્યો પલડાની અંદરમાં, ત્રાજવાની અંદરમાં મૂકવામાં આવે તો હંમેશા પાપનું પલડું જ ભારી થશે. તો એવું નથી કે ભાઈ બીજા કોઈ આપણા સારા કામોથી છુટકારો મળશે. જો સ્વર્ગની અંદરમાં જવું હોય, પિતા પુત્ર પવિત્ર આત્માના નામે આપણે બાપ્તિસ્મા લેવા પડશે અને વિશ્વાસ કરવો પડશે. માત્ર પ્રભુ ઈસુ મસીહ એ જ જીવન આપે છે, એ જ ઉદ્ધાર કરે છે અને માર્ગ સત્ય જીવન ઈ છે. તો આપણે એની અંદરમાં વિશ્વાસ કરવો પડશે. આમેન. હાલેલુયા. આમેન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે દર વખતે સમય બહુ વધી જાય છે તો હું અહીંયા હવે મેસેજ શોર્ટ કરું છું, કેમ કે લાસ્ટ સમય પણ બહુ મેસેજ વધી ગયો છે. આપણે ક્યારેક હશે તો આજ બાબત ઉપર બીજી વાર અહીંથી કન્ટિન્યુ કરીશું. હું પ્રભુનો ધન્યવાદ કરું છું કે જે આજે પ્રભુએ વિચાર આપ્યો કે આપણા શાંતિના પરમેશ્વર છે. આપણા કોરથીની અંદરમાં એક વચન આપવામાં આવ્યું છે કે આપણા પરમેશ્વર કોઈ અવ્યવસ્થાના પરમેશ્વર નથી, એક શાંતિના પરમેશ્વર છે, ડિસિપ્લિન વાળા પરમેશ્વર છે. તો આપણે પ્રભુએ જે શાંતિ આપી છે, જે જ્ઞાન બુદ્ધિ આપ્યું છે પવિત્ર શાસ્ત્ર આત્મા દ્વારા, તો એ આપણે લોકોને જાહેર કરવાનું છે અને આવા અંધકારમાંથી આપણે પણ છોડાવવાનું છે. કેમ કે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી પર કહે ને કે અંધકારમાંથી, બંધ કોટડીની અંદરમાંથી બહાર કાઢવા માટે આવ્યા હતા, એક સેવક તરીકે કાર્ય કરવા માટે. પણ પ્રભુ ઈસુ મસીહ તો ટૂંક સમયની અંદરમાં જે આ 3.5 વર્ષની સેવકાઈની અંદરમાં આપણે બધું સમજાવીને ગયા અને શિષ્યોને અધિકાર આપ્યો. આજે શિષ્યો દ્વારા આપણે પણ બધો અધિકાર મળ્યો છે. જે અધિકાર પ્રભુ ઈસુ મસીહ આપ્યો તો એ અધિકાર આપણી પાસે છે. તો એના આપણે માર્ગ ઉપર ચાલવાનું છે. એને જે ધારાધોરણ નિયમ બનાવ્યા છે બધાએ,
એની અંદરમાં આપણે ચાલવાનું છે. માન મહિમા આપણા પરમેશ્વરને જે આપવાનું છે અને આ જે જીવન આપ્યું છે હવે એની મહિમાને અર્થે જ આપણે ગુજારવાનું છે. આમીન, હાલેલુયા.